ધીરે ધીરે શહેરના લગભગ તમામ ઝોનમાં વોટર મીટરની કામગીરી ગોકળ ગતિએ પણ શરૂ રાખવામાં આવી છે, ત્યારે વોટર મીટર લગાડતાની સાથે જ અનેક ઝોનમાં વિરોધ જોવા મળ્યો હતો। સુરત મહાનગરપાલિકા આખા રાજ્યમાં એકમાત્ર મહાનગરપાલિકા છે જેમાં અલદાયો બ્રિજ સેલ બનાવવામાં આવ્યો છે, જે માત્ર બ્રિજને લગતી તમામ પ્રકારની કામગીરી કરે છે। એવી જ રીતે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર મીટર સેલની રચના કરી છે, જેનું કામ માત્ર વોટર મીટરને લગતી બાબતો પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે। શહેરમાં વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને જે રીતે પાણીની વ્યવસ્થા અને સ્ત્રોત હયાત છે તે જોતા લોકો પાણીના વપરાશ ઉપર નિયંત્રણ લાવે તે જરૂરી છે। ઘણા સમયથી પાણી વિભાગમાં અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જેને દૂર કરવાનો એક વધુ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે 2016 થી 17 વોટર મીટર લગાડવામાં આવ્યા છે। ત્યારબાદ અત્યાર સુધીમાં સુરત શહેરની અંદર અંદાજે 73,215 મીટર લગાડી દેવામાં આવ્યા છે। શરૂઆતના તબક્કામાં પૂર્ણ વિસ્તારની અંદર વોટર મીટર લગાડવામાં આવ્યા હતા। આટલા વર્ષો બાદ આજે પણ વિસ્તારની અંદર વોટર મીટરને લઈને લોકો રોષ વ્યક્ત કરે છે। ત્યારબાદ હવે ધીરે ધીરે શહેરના લગભગ તમામ ઝોનમાં વોટર મીટરની કામગીરી ગોકળ ગતિએ પણ શરૂ રાખવામાં આવી છે। વોટર મીટર લગાડવાની સાથે જ અનેક ઝોનમાં વિરોધ જોવા મળ્યો હતો। સુરત મહાનગરપાલિકાની પાણી સમિતિના વાઇસ ચેરમેન કુણાલ સેલરે જણાવ્યું હતું કે શહેરની અંદર વોટર મીટર લગાડવાની આગામી દિવસોમાં ઝડપથી કામગીરી કરવામાં આવશે। 24 કલાક અને 7 દિવસ ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી યોગ્ય રીતે થાય અને ખાસ કરીને બિલિંગ પ્રસરણ અને રિકવરી યોગ્ય રીતે થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। વોટર મીટર સેલની મુખ્ય કામગીરીનો આ ભાગ રહેશે। શરૂઆતના તબક્કામાં વરાછા ઝોનની અંદર કામગીરી શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ કેટલાક કન્ફ્યુઝનને કારણે વોટર મીટરને લઈને અસંતોષ હતો, જોકે અધિકારીઓ અને નેતાઓએ સમજાવ્યા બાદ લોકો તેને સ્વીકારતા થયા હતા। આજે શહેરના લગભગ અલગ અલગ વિસ્તારોની અંદર વોટર મીટર લાગી રહ્યા છે। કાર્પેટ એરિયા મુજબ રહેણાંક વિસ્તારમાં નક્કી કરેલા ભાવ મુજબ વસૂલાત કરવામાં આવશે। કમર્શિયલમાં પણ એ જ રીતે અમે વસૂલાત કરીશું। શહેરના તમામ ટેનામેન્ટમાં ઝડપથી વોટર મીટર લાગી જાય તેના માટે અમે પ્રયાસો કરીશું। વોટર સેલ વિશે આપણે ક્યારે વિચારતા થયા અને એને અમલમાં કેવી રીતે લાવ્યા છે, આખી બોડી કેવી રીતે તૈયાર કરવામાં આવીને શું કામગીરી હશે એની? 2016-17 પછી પાણીના વપરાશ પર થોડો કંટ્રોલ આવે તે હેતુથી એક દરેક સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણીના મીટર લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ એને મોનિટરિંગ કરવા માટે વોટર મીટર સેલની એક રચના કરવામાં આવી છે, જેનું મુખ્યત્વે એ વર્ક હશે કે આખું જે 24/7 જે આ કામગીરી છે પાણીને લગતી એનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ વર્ક, બિલિંગની પ્રક્રિયા પ્રોસેસ અને એની રિકવરી, પૈસાની જે રિકવરી હોય તે એની ખાસ મુખ્યત્વે કામગીરી હશે। ને આ વોટર મીટર સેલ ટૂંક સમય પહેલાં જ આ ફોર્મેટ કરવામાં આવ્યું છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે। વોટર મીટરને લઈને શહેરમાં ઘણો વિરોધ પણ આપણને સતત જોવા મળતો હોય છે, તો કેવી રીતે આગામી દિવસોની અંદર આ શરૂ કરાશે? શરૂઆતી તબક્કામાં જ્યારે પાણીના મીટર અલગ અલગ ઝોન વિસ્તારમાં અને પાયલોટ પ્રોજેક્ટ તરીકે વરાછા ઝોન વિસ્તારમાં લાગ્યા, તો ત્યારબાદ અમુક થોડુંક કન્ફ્યુઝનના કારણે મીટરમાં અને બિલિંગમાં કન્ફ્યુઝનના કારણે થોડો ઘણો પ્રોબ્લેમ ક્રિએટ થયો હતો। પરંતુ ત્યારબાદ જનરલી સુરત મહાનગરપાલિકાના વિભાગના અધિકારીશ્રીઓ, લોકલ નેતાશ્રીઓ ત્યાં જઈને પબ્લિકમાં જઈને સમજાવ્યા બાદ કોઓપરેટ થોડા ઘણા અંશે બી શરૂ થયું છે અને વરાછા સિવાય અલગ અલગ વિસ્તારમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવી છે। રાંદેર વિસ્તાર, કતારગામ વિસ્તાર, અઠવા વિસ્તાર, તે રીતે દરેક અલગ અલગ ઝોનમાં વોટર મીટર લગાવવાની પ્રક્રિયા શરૂઆત થઈ ચૂકી છે અને મોટાભાગે લાગી ચૂક્યા છે। અત્યાર સુધીમાં સુરત શહેરમાં 73,000 જેટલા પાણીના મીટર લાગી ગયા છે। અચ્છા, કેટલો ટાર્ગેટ છે, કેટલા સમય સુધીમાં એવું કંઈ? મુખ્યત્વે લમસમ એવું કહેવાય કે આજથી 2 થી 3 વર્ષમાં સુરત શહેરના તમામ રહેવાસીઓને ટેનામેન્ટ દીઠ વોટર મીટર લાગી જાય તે રીતની ગણતરી છે। ઓકે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।